નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ તાલુકાના નગરાળા, નસીરપુર અને નિમનડિયા ગામમાં પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના અનેક વિસ્તારોમાં નળ સે જળ યોજના હેઠળ હજુ સુધી સંપૂર્ણ પાણી પુરવઠાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવું પડે છે. ખાસ કરીને મહિલાઓ અને વડીલોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત સમક્ષ માંગ કરવામાં આવી છે કે નગરાળા, નસીરપુર અને નિમનડિયા ગામોમાં પાણી પુરવઠાની સ્થિતિ અંગે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે. સાથે જ નળ સે જળ યોજના હેઠળ બાકી રહેલા વિસ્તારોમાં પાઇપલાઇન નાખી દરેક પાત્ર પરિવારના ઘર સુધી નળ કનેક્શન પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ પાણીની ટાંકી અને પાણીના સ્ત્રોતની વ્યવસ્થા કરી લોકોને પૂરતા દબાણ સાથે નિયમિત પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત યોજના હેઠળ ચાલી રહેલા કામની ગુણવત્તા જળવાઈ રહે અને કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ મંજૂર થયેલી ગ્રાન્ટ અને કરવામાં આવેલા ખર્ચની વિગતો જાહેર કરવાની પણ માંગ ઉઠી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે દરેક પરિવારને ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને નળ સે જળ યોજનાનો સંપૂર્ણ લાભ મળી રહે. હવે આ બાદ તંત્ર દ્વારા ત્રણેય ગામોની પાઇપલાઇનની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે. અમારા નસીરપુર ગામની અંદર અમારી જે નસીરપુર ગ્રામ પંચાયત છે એની અંદર જે સરકારી નળ સે જળ જે યોજના હતી પણ અમારા જે ઘર સુધી અત્યાર સુધી પાણી પહોંચી નથી, ખાલી નળ જ બતાવે છે. તો અમે નસીરપુરના ગ્રામજનો સાથે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે. જે તે સમયના અધિકારી હોય એમને કાયદેસરની એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને અમારા ઘર સુધી પાણી પહોંચે એવી અમે નમ્ર અરજ કરીએ છીએ. આપનું નામ? પરમાર બુદેશી. નગરાળા તાલુકા પંચાયતમાં આવતા નગરાળા, નિમનડિયા, નસીરપુર ત્રણ ગામનો આગેવાનો દ્વારા અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે એટલા માટે કે જે ગુજરાત સરકાર દ્વારા જલ મિશન યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેની યોજના લાવ્યા હતા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પણ અમારા ત્રણ ગામોમાં આજ સુધી ટીપું પાણી આવતું નથી અને નળ બી એવી હાલતમાં પડ્યા છે કે હાલમાં નળ બી તળ પર દેખવા મળતા નથી. તો આજ રોજ અમે ત્રણ ગામના આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબની રજૂઆત કરી છે કે આને જે બી અધિકારીઓ કે નેતાઓ જે બીની સંડોવણી હોય એમના સામે કડકને કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા ત્રણ ગામના લોકોને પાણી પૂરું પાડવામાં આવે. અને જો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જો 30 દિવસમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે અને અમારી જે સમસ્યાનો હલ ન થાય તો 30 દિવસમાં તાલુકા વિકાસ અધિકારીના જે આ પટાંગણ છે એમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ધરણા કરીશું અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ અમે કરવા માટે મજબૂર થયા છીએ. હવે આપનું નામ? કિરણભાઈ વરિયાભાઈ ચારેલ.